અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના મેરીટીંબા ગામેથી તંત્રની ઘોર બેદરકારી અને વિકાસના પોકળ દાવાઓની પોલ ખોલતો કિસ્સો સામે આવ્યો। અહીં રસ્તાના અભાવે 3 વર્ષની માસૂમ દીકરીનું મોત થયું છે। ગામના 2 ફળિયાના અનેક પરિવારો આજે પણ પાકા રોડ અને પૂરતી વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહીને નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે। ગામના પરમાર ફળિયામાં હજુ સુધી ન તો પાકો રોડ બન્યો છે, ન તો 24 કલાક વીજળી આપતી જ્યોતિગ્રામ યોજના પહોંચી છે। ગ્રામજનો અંધારપટમાં રહેવા મજબૂર છે। બારિયા ફળિયાની પણ આ જ સ્થિતિ છે। રસ્તાની ખરાબ હાલતને કારણે ગામમાં ઇમરજન્સીના સમયે એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી, જેના કારણે બીમાર બાળકીને ઉચકીને 1 થી 1.5 કિલોમીટર સુધી લઈ જવાય, પરંતુ આ સ્થિતિમાં તેને સારવારમાં વિલંબ થતા દીકરીનું મોત થયું હતું। બીજી બાજુ કાચા અને કાદવ કીચડવાળા રસ્તાઓને કારણે બાળકો નિયમિત શાળાએ પણ જઈ શકતા નથી। ગ્રામજનોનો આક્રોશ છે કે પૂરતી સુવિધાઓના અભાવે બાળકોનું ભવિષ્ય ધૂંધળું બની રહ્યું છે। ત્યારે અમારે એવી હાલત છે કે છોકરા ભણવા જાય ખરા પણ ચાલતા જ જાય, બરોબર। મારા 2 છોકરા ભણાયા તો બી ચાલતા ભણાયા, પણ એ અડધું ભણ્યા ચાલવાનું એટલે અહીંથી 1.5-2 કિલોમીટર ઓઢા થાય છે, બરોબર। અહીંથી ચાલીને થાકી જાય એટલે પછી ભણવાનું છોડી દીધું અને જે છોકરાની જિંદગી ખરાબ થઈ ગઈ, બરોબર। અત્યારે શું કરવાનું, અત્યારે દાઢી મહેનત જ કરીએ। बीमार पड़े कि कई 108 बोलावी पड़े, बराबर। तो अहींथी 1 किलोमीटर 1.5 किलोमीटर उचकीने लई जवुं पड़े छे, बराबर। ચોમાસું હોય કે કોઈ બી હોય, કોઈ બી ટાઈમે। મારા ભાઈની છોકરી છે નાની, 3-3.5 વર્ષની હશે, અને રાત્રે 2 વાગ્યાની આસપાસ એને ખેંચ જેવું ચાલુ થઈ ગયું, તાવ આવ્યો ને તો એને ખભે ઉચકી અને અજબપુરા પકડવામાં આવી। અજબપુરામાં 108 પછી 108માં મૂકવામાં આવી। પછી એટલે મિનિમમ 20-25 મિનિટ વીતી ગયા। એના કારણે આ કેસ બન્યો કે શું અમને કંઈ ખબર પડતી નથી, પણ શું થોડી વહેલી તકે સુવિધા મળી હોત 108ની તો છોકરીનો ચાન્સ હતો કે એની લાઈફ આગળ વધારી શકો।